महाराजने जय। स्नातं चन्दनचर्चित मुने जने पुष्पसृजालं कृत प्रातः सूर्यमयूखसेवितमुखं श्रीचन्द्रशालोपरि कृत्वा रोटकमेकपाणे तलके पङ्क्त्वास्तेन भुजानां प्रविलोकसेवकगणान् वन्दे सदा स्वामिनं वन्दे सदा स्वामिनं वर्णिवेशरमणीयदर्शनं मन्देहाचरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ सर्वेभ्यः सद्गुरुभ्यः नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજને જય। હરે કૃષ્ણ મહારાજને જય। સ્વામિનારાયણ ભગવાનને જય। વિક્રમ સંવત 2080 તારીખ 3/4/2024 ફાગણ વૈદ નવમી બુધવાર સદગુરુ નિષ્કાણ સ્વામી રચિત નિષ્કાણ કાવ્યમાં પુરુષોત્તમ પ્રકાશ। ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સહજાનંદ સુખ રૂપ વિનય સહિત વંદન કરું પાવન પરમાયનુપ ચિંત વિચરણ નખ ચંદ છટા લખી ઉરયમિત પ્રતાપ વંદુ વિઘ્ન વિનાશ કર રણ વિપતયણ માપ સ્વામિનારાયણ સુખદ પ્રગટ વિદિત જગસૂર ત્રિવિધ તાપય જ્ઞાન તમ કળી મત કર ચૂર અપવાણી રસ ભરી વિમળ મતે અવિનાશ ચરણ વંદે આદર કરો પુરુષોત્તમ પ્રકાશ રચો ગ્રંથ પ્રગટ ગુણ યુક્ત રે કૃપા કરો હરિજન મુક્ત રે આ ગ્રંથ પ્રગટ પર જાણી રે
લેજો પ્રગટ મહિમા ઉરયાણી રે નામ પુરુષોત્તમ પ્રકાશ રે પુરુષોત્તમ મહિમા નિવાસ રે પુરુષોત્તમ પરમ દયાળ રે તેજ ભક્તિ ધર્મના બાળ રે પુરુષોત્તમ પ્રકાશ નામ જ એવું છે કે ભગવાનનો પ્રકાશ. પુરુષોત્તમ કહેતા અક્ષરધામના અધિપતિ જે પૂર્ણ પુરુષોત્તમ છે એનો પ્રકાશ. ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના કલ્યાણ કરવા માટે આ ભૂમિ ઉપર પધાર્યા. આ ગ્રંથમાં મહારાજે વન વિચરણ કર્યું એની વાત આવે, પછી પોતાનો જે નિશ્ચય કરાયો એની વાતો આવે, પછી અલૌકિક સંતો બનાવ્યા એમના ઉપદેશ વડે અનેક જીવનો મોક્ષ થયો એની સ્વામી આમાં વિસ્તારથી વાત કરી છે. પછી મહારાજે જે સમાધિ પ્રકરણ ચલાવ્યું હોય ને, જે પરચા પૂર્યા હોય એની વાત આમાં આવે છે. મહારાજે જ્યાં જ્યાં સદાવ્રતો બંધાવ્યા એની સ્વામી આમાં વિસ્તારથી વાત કરી છે. યજ્ઞો કર્યા, ભક્તોની પૂજા સ્વીકારી, પોતે દેશ દેશાંતરના દર્શન દીધા, દેશ દેશાંતરમાં દર્શન દીધા, પ્રસાદની વસ્તુઓ દ્વારા ઘણાય જીવોના કલ્યાણ કર્યા અને સંતના દર્શન સ્પર્શ કરે, અન્ન વસ્ત્રાદિક સેવા કરે, પક્ષ રાખે, ગુણ ગ્રહણ કરે, એનું મહારાજે કલ્યાણ કર્યું એની વાત વિસ્તારથી નિષ્કાળ સ્વામી આમાં વર્ણવી છે. અને બીજું મહારાજે સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, એ મંત્રનો મહિમા વિસ્તારથી સ્વામી આમાં વર્ણન કર્યું છે. મોટા મોટા ઉત્સવો કર્યા, મોટા મોટા મંદિરો કરાવી, મૂર્તિઓ પધરાવી, આચાર્યની સ્થાપના કરી અને મહારાજે છેલ્લે એક કામ અદ્ભુત કર્યું કે મહારાજે કાયમી ભક્તોને યાદ રહે, ધ્યાન કરવા થાય એટલે છાતીમાં ચરણાવિંદ આપ્યા, કપડામાં ચરણાવિંદ પાડી આપ્યા. બહુ મોટી વાત છે હો. ચરણાવિંદ મહારાજ નો પાડ્યા હોત તો અત્યારે આપણે ક્યાં દર્શન કર્યા હોત, શું દર્શન થયું હોત કયો? ભગવાનના ચરણ છે ને એમાં બધું આવી ગયું. જેને ભગવાનના ચરણની ઉપાસના છે ને એને પછી કાંઈ કરવાનું બાકી રહેતું નથી. શિક્ષાપત્રી, શાસ્ત્રોની રચના કરાવી વગેરે વગેરેની વાતો આ પુરુષોત્તમ પ્રકાશમાં સ્વામીએ વર્ણવી છે. સ્વામી લખે છે, કેવું લખે છે કે આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મન માંથી રે. આ બહુ ગળે ઘૂંટડો ઉતારવો એ બહુ અઘરો છે. હા, આપણે મનમાં એવું જ ઠોકી બેહાર્યું હોય કે ભગવાન તો અવારનવાર અને આવે જ છે. આ તો જે એને મળ્યા હોય, નજરે નજર જોયું હોય અને આપણે કોક પાસેથી સાંભળ્યું હોય, થોડુંક શાસ્ત્રોમાં વાંચી લીધું હોય એટલે મગજમાં ઘૂસી ગયું એટલે જલ્દી મનાય નહીં. એટલે ગુણત્તાનંદ સ્વામી કહેતા કે જેવું કેવું જોઈએ ને એવું તો કહેવાતું નથી, જીભ ઝાલીને વાતો કરીએ છીએ અને હકીકત છે. તમે બાપ કલ્પના તો કરો, ચપટી વગાડે ને સમાધિ કરે, મંદિર બનાવતો હોય કે આમાં એક પથ્થરો નાખી એનું કલ્યાણ કરે. હાલમાં એક મુસ્લિમ મહિલા
દાંતણ આપે ને સંકલ્પ કરે કે અલ્લાહ માટે છે, અને મહારાજ ત્યાં જાય ને આવી લીલા કરે કે દાંતણને હું મારે તે તાણ હતી એમ માનો છો તમે? ખેતરમાં છોકરો કામ કરતો હોય, પાણીની બંબલી ભરી હોય ને મહારાજ કે તરસ લાગી છે, છોકરાનો અંત સમયે મોક્ષ કરે. સંતો વિચરણ કરતા હોય, 2 રોટલા ખાલી આપે, બોલો અંત સમયે રોટલા લઈને તેડવા આવે. ભુજમાં ખોટું નારિયેળ વાણીઓ મૂકી ગયો તો વાણિયાનું ખોટા નારિયેળમાં કલ્યાણ કર્યું. ગમે એટલા શાસ્ત્રો તમે ભીંધી નાખો, ગમે એટલું વાંચો, આવું સસ્તું કલ્યાણ ને મોક્ષ કે સાંભળો છે? એ તો વિચારતા નથી ને એટલે નકર રૂવાડા બેઠા થઈ જાય. અને બાપ મોક્ષ એમ નાની ચૂની વાત નથી કે હાટડીમાંથી આપણે ખરીદી લઈ આવી, શાકભાજીનો કે વેપાર નથી. તમે ઇતિહાસ તો પૂર્વના જરાક આપણે તપાસીએ તો ખ્યાલ આવે કે પૂર્વે ચક્રવર્તી સમ્રાટો, વિચાર તો કરો, જેને કરોડ કરોડ સ્ત્રીઓ હતી એવા મહારાજાઓ રાજપાટનો ત્યાગ કરીને વનમાં જઈને તપસ્યા સાધના કરતા તોય ભગવત ઝાંખી થતી નહીં. અને એ ભગવાન આમ ચપટી વગાડે અને સમાધિ અક્ષરધામનું દર્શન કરાવે. એટલું જ નહીં, અંત સમયે અક્ષરધામમાં પોગાડે. એક ગોકળી સંતો વિચરણ કરતા હતા અને કીધું તમે કોણ? તો કે અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે, એના દર્શન કરવા જાય છીએ. પૂર્ણો દેવી જેવી. તો કે આ ભગવાન હોય તો આ મને સોટી બહુ સરસ છે મારી પાસે લાકડી એને ગૂંથેલી, કે આ ભગવાનને આપજો ને. મહારાજે એને લાકડી સ્વીકારી. મહારાજ અંત સમયે લાકડી લઈ એ ગોકળીને તેડવા આવ્યા. અરે એટલું ક્યાં, એકવાર એક ગોકળી ગઢપુર ગયા અને આમ દરવાજો જોઈએ ને, ઓહો હો આ કેવો દરવાજો છે. અંત સમયે એને દરવાજો યાદ આવ્યો તો મહારાજ એને ધામમાં તેડી ગયા. લે સાંભળું છે કે આવું સાંભળું છે? આવા મહારાજનો આપણે યોગ છે બાપ, એનું રોજ ભજન કરીએ છીએ. એ કાંઈ નાની અને નિષ્કોણ સ્વામી વારંવાર કહે છે, એક જન્મે હરિહરિજનનો યોગ હોય ને, આ એક જન્મના પુણ્ય આ સત્સંગ પ્રાપ્ત થયો નથી, પાછળના જન્મોની આપણને ખબર નથી. એટલે સેજે મળી જાય ને એટલે મહિમા રાખવું બહુ કઠણ હોય છે. અહીંથી તમે જે ગંગાજીએ જાઓ ને તો બહુ મહિમા, નાય ને લોટી ભરી આવે ને. અહીંયા જ નર્મદા નીકળતી હોય, ત્યાં મહિમા ન હોય. નર્મદાવાળાનો મહિમા પાછો દક્ષિણમાં જાઓ ને તો બહુ, કારણ કે એને થોડુંક આઘું પડે ને. આપણે ગંગાજીમાં ગયા, આવડી નાની લોટી હોય ને તો આખા ગામને ભેળો કરે અને ઉત્સવ કરે. ગંગા કાંઠે જ રોજ રહેતા છે, એને કાંઈ કેમ લાગે છે તમને? મહિમા હોય એમાંય સ્નાન રોજ કરતા હોય, પણ જેટલું દૂર હોય ને, આ એક માણસની સહજ સ્વભાવ છે. અહીંથી આપણે પુલાશ્રમમાં જઈએ, ક્યાં જઈએ? ત્યાં મંદિરના દર્શન કરવા જઈએ, એમ થાય ઓહો માણ ભેગા અલબ જલબ દર્શન કરીને આવતા રહી. અહીંયા આપણે નરનાય દેવના દર્શન કર્યા હોય કે ગઢપુર દર્શન કર્યા હોય કે આપણા માટે તો 1000 ગણો વિશેષ કહેવાય. કેટલો? 1000 ગણો વિશેષ કહેવાય. અને જે જેની ઉપાસના કરતો હોય ને બાપ, એના માટે સર્વસ્વ હોવો જોઈએ, તો જ એને ઉપાસક કહેવાય. આમાં કોઈ દેવ દેવતાને કે નિંદાની વાત નથી, કોઈને કંઈ નીચા દેખાડવાની વાત નથી. પણ જે જેનો જે ઉપાસક, અને શાસ્ત્રોનો મત છે, આ મારો નથી, જે જેનો જે ઉપાસક હોય એ એના માટે સર્વોપરી હોય, અને તો જ એની ઉપાસના સાચી કહેવાય. પછી માતાજીને કેમ નથી માનતો, સુરાપુરાને કેમ નથી માનતો, કોઈ પણને માનતો હોય, જે જેને માનતો હોય એને, પણ એના માટે એ સર્વસ્વ હોય. અને એટલા માટે મહારાજે કીધું કે ઉપાસના કરી તો પતિવ્રતાની ભક્તિ રાખવી. કેવી? પતિવ્રતાની ભક્તિ રાખવી. બીજું ગમે એટલું ઐશ્વર્ય દેખાય, સમૃદ્ધિ દેખાય, વાતો સંભળાય, પણ મસ્તક ક્યાં નમે? મહારાજને નમે, કારણ કે આપણે એના ઉપાસક છે. પતિવ્રતા સ્ત્રી હોય ને, ગમે મોટો રાજા હોય, ઐશ્વર્યવાન હોય, તો એનું મન કોઈ દી એના પતિ સિવાય બીજો ગાઢ ઘડે નહીં. અને જો ઘડે તો એ પતિવ્રતા ન કહેવાય. પતિવ્રતા ન કહેવાય. એનો પતિ ભલે લૂલો હોય, અપંગ હોય, લંગડો હોય, બાડો હોય, બોબડો હોય, એ કંઈ સદગુણો ન હોય, પણ એનો પતિ એના આલે એને એના માટે કોઈ બ્રહ્માંડમાં બીજો થાય જ નહીં.
એમ આપણે મહારાજની જ્યારથી કંઠી પહેરી મહારાજ એના જેવો કોઈ બીજો ભગવાન નથી ને એના જેવું અક્ષરધામ જેવું બીજું ધામ નથી. સાથે ઠોકીને નિશ્ચય રાખવો જોઈએ. હે ને હકીકત છે. પછી આપણે બધાને હાબડ બોથા હાકી હરખું કરી નાખી. હા અઘરું છે બહુ બધું. આ કેવું છે? અઘરું છે. નિશ્ચયની ગાંઠ વળવીને એ બહુ કઠણ હોય છે. પૂર્વના બહુ સદગુણો ભેગા થયા હોય ને સત્કાર્યો, ત્યારે એ જરાક લાઈટ થાય છે, બાકી થતી નથી ગમે એટલું. અને શાસ્ત્રોમાં લખ્યું એવું નથી, એટલા માટે વચનાવતમાં કીધું છે કોઈ સદગુરુ થકી શાસ્ત્રનું સેવન કરવું. આપમેળે એમાંથી કાંઈ ઉજતું નથી. એ હકીકત છે. કારણ કે શાસ્ત્રોમાં આ શાસ્ત્ર છે ને સમુદ્ર જેવા કહેવાય. કેવા? એમાં હાથમાં જેની જેવી શક્તિ એવું પ્રાપ્ત કરે. સમુદ્રમાં તો હું નથી કયો, પણ રત્નો તો કોઈ બહુ ડૂબકી ઊંધી લગાવી હોય ને એના હાથમાં કંઈ બધાના હાથમાં રત્નો આવતા હોતા નથી. જે મરણીઓ થાય ને એમ જે સદગુરુ છે, જેને ભગવાન સાથેનો નાતો છે, ભગવાનની સારધાર આજ્ઞા પાળે છે, ભગવાનની મરજીને જાણે છે, એવા થકી તો શાસ્ત્રોનું સેવન કર્યું હોય ને. આમાં કંઈ બહુ વિદ્વાન હોય ને કંઈ સમજાવી દે એવી વાત નથી હો. હા એમાંય પાછું બોલવું પડી જવાય. ઘણા વિદ્વાનો ઊંધે માર્ગે ચડાવી દે એવાય થયા છે. એ કંઈ વિદ્વાન હોય એટલે કંઈ શાસ્ત્રના પારને પામી જાય એવી કંઈ માની લેવાની જરૂર હોતી નથી. ભગવાન સાથે કેટલો નાતો છે, એનો ભગવાન સાથેનો નિકટ કેટલો સંબંધ છે, એટલો એને હૃદયમાં પ્રકાશ થાય છે ને એટલા જ એને શાસ્ત્રો સમજાય છે. બાકી નથી સમજાતું બાપ. જો આપણે આ જૂના સંતોની એકાંતિક ભક્તોની રીત તમે જુઓ કેવી હતી. અને એ બે વાક્યો કે ને એ બ્રહ્મ વાક્ય થઈ જતું, હૃદય પરિવર્તન થઈ જતું. પૂજીપાદ જોગી સામે ખાલી એટલું બોલે કે ભગવાન ભજો છો ને ભગવાન ભજજો, ભગવાન ભજવામાં માલ છે. તો કેટલાના હૃદય ફરી જાય અને ભગવાન ભજવા લાગે. અને એટલું જ નહીં, એના વચને ભજે તો આ સંસારનું તરી જાય અને એને ભગવાનના દર્શન પણ થાય. એ જ વાક્ય આપણે બોલી, આપણે નથી સાંભળતા, આપણે નથી વાંચ્યું, આપણે નથી સમજતા કે ભજવામાં માલ છે એમ, પણ કાંઈ મેળ પડે છે? નથી પડતો. વાક્ય એના હોય, બધું એનું હોય, પણ એમ કાંઈ મેળ પડતો હોતો નથી. તો જે અનુભવ કર્યો હોય ને એની વાત છે. તમે ચણાની દાળ હોય એનો લોટ કર્યો હોય, એમાંથી લાડુ થાય, જલેબી થાય, મોહનથાળી થાય, ભજીયા થાય, ઘણું ઘણું થાય ને. હવે અનુભવ જેને જીવ હોય એ એમાં પ્રાપ્ત કરી શકે. હવે મને લાડુ આવડતા જ ન હોય કે આ લ્યો તમને લોટ ને આ બધું આપી દે, બનાવો લાડુ. હવે કોઈ જોયા જ ન હોય, કોઈ બનાવ્યા ન હોય, શું કરે? બધું ભેગું કરીને અને કોકને પૂછે કેમ બોલાવે તો કે એમાં એટલું ઘી નાખવાનું, એટલી ખાંડ નાખવાની, હે, અને બધું ભેગું કરે લાડુ થઈ જાય. ખીચડી આ બધું આ શાસ્ત્રોમાં બધું આવું જ હોય. જેમ જેમ ભગવાનનો અનુભવ કરતો જાય ને એમ એમ એને દ્રષ્ટિ ખુલ્લી થતી જાય. બાકી એમ ખાલી વાંચે પૂરું થઈ જાય કે મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એમ થતું નથી. જો એટલા માટે મહારાજે વચનાવતમાં કીધું છે ને, મોટા સંતોએ કહેતા એવા છે કે જેટલી ભગવાનની આજ્ઞા પડે ને એટલી વાસના પડે ને એટલું એ સુખ્યું થાય. એમાં બધું આવી જાય. ભગવાનની મૂર્તિનું સુખ એને જેટલી આજ્ઞા, અને આજ્ઞા કંઈ એમનું પડતી નથી. ભગવાને જ્યારે પૂર્ણ માને ત્યારે એના વચનમાં વિશ્વાસ આવે. એમનો વિશ્વાસ એ આવતો નથી હો. આમ આપણને વિશ્વાસ કોનો આવી જાય? હેત હોય ને એનો વિશ્વાસ આવે. એ જ વાક્ય હોય પણ આપણો દુશ્મન કહેતો મનાય નથી મનાતું, પણ હેત હોય તો મનાઈ જાય, તો મનાઈ જાય. એમ ભગવાનના વચનમાં જેને વિશ્વાસ હોય, જેટલી આજ્ઞા એ પાળતો હોય, જેટલા ભગવાને અંતર્યામી જાણે, જેટલો નજીક થાય એટલો એના હૃદયમાં પ્રકાશ થાય લ્યો. અને એ આ પ્રકાશ પાડનારો આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે હો.
કે ભગવાનથી નજીક લઈ જાય, ભગવાનના ઐશ્વર્યો, ભગવાનના લીલા ચરિત્રો, એનાથી ભરપૂર આ ગ્રંથ છે. અરે આમાં તો એક એક કડીમાં ભગવાનનો મહિમા હો. નિષ્કાળ સ્વામીની જે રચના છે અદ્ભુત ને અલૌકિક છે. એક એક કડીમાં, એક એક લીટીમાં ભગવાનનો મહિમા. એક લીટી એવી નહીં કે એમાં ભગવાનના સંબંધવાળી ન હોય. પુરુષોત્તમ પ્રકાશ આખો એવો ગૂંથણી કરી છે. તમે જુઓ, આમ તો સ્વામીની રચના કરવાનું તાત્પર્ય એવું થયું કે એકવાર ગોપાળાનંદ સ્વામી વડોદરાથી મહારાજના દર્શન કરવા માટે કારિયાણી પધારે છે. આ સ્વામીને પ્રેરણા ક્યાંથી ગઈ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ કરવાની? તો સ્વામીના દર્શન, મહારાજના દર્શન માટે ગોપાળાનંદ સ્વામી કારિયાણી પધાર્યા. નિષ્કાળ સ્વામી પણ ત્યાં જ હતા કારિયાણી. આજે પણ અક્ષર ઓરડી છે, કૂવો છે. નિષ્કાળ બનાવેલી જે મહારાજ માટે કુંડી, એ પણ જેમની તેમ દર્શન આપે છે. એટલે સ્વામી આવ્યા એટલે મહારાજ ઓરડીમાંથી ઊભા થઈને સામે જઈને મળ્યા. સામે ઓરડી, અક્ષર ઓરડીમાં બોલાવ્યા ગોપાળાનંદ સ્વામીને. બીજા સંતો 2-3 હતા, નિષ્કાળ સ્વામી હતા. એને કીધું કે તમે જાઓ, અમારે થોડી વાતચીત કરવી છે. અને અંદરથી બાયણું બંધ કરી દીધું, ધાબળી પાથરી દીધી સ્વામીને. મહારાજને બિરાજમાન થયા. નિષ્કાળ સ્વામીને એમ થયું કે આવી વળી હું ખાનગી વાત કરવી છે. ભાઈ સહજ હેત ભાવ એ કુંડી મહારાજ માટે સ્નાન માટે કરતા હતા ને, એટલે થોડીક વાર થાય વળી સંકલ્પ થાય, હાલો ને જરાક. દરવાજો તો બંધ હતો એટલે કાન રાખે દરવાજે. એટલે અંતર્યામી મહારાજ, સ્વામી મહારાજ કે સ્વામી દરવાજે કોણ કંઈક અવાજ આવતો લાગે, જો તો કોણ છે? તો ખોલે તો નિષ્કાળ સ્વામી ઊભો હોય. મહારાજ કે જાઓ જાઓ તમે કુંડી કરો, અહીં કેમ ઊભા છો? વળી પાછા જાય ને વળી પાછા રહેવાય કે હું વળી વાત કરવાના છે. પછી બસ કે હાલો સ્વામી બેહો બેહો, તમે બેહો. મહારાજે બેસાડ્યા અને મહારાજે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી આપણે અક્ષરધામમાંથી આ પૃથ્વી પર છે એના માટે આવ્યા હતા. ગોપાળાનંદ સ્વામી કહે મહારાજ તમે જ કહો ને. અને મહારાજે કીધું કે આપણે આ લોકમાં મારી સર્વોપરી ઉપાસના પ્રવર્તવા માટે આવ્યા છે. 5 કાર્યો માટે મહારાજ આવ્યા હતા પૃથ્વી પર. બીજું મહારાજ કહે જે ભક્તોએ તે અવતારીપણામાં મારો નિશ્ચય કરાવી ઠેઠ અક્ષરધામમાં પોગાડવા, એના માટે મહારાજ કે અમે આવ્યા છીએ. અને ત્રીજું ધર્મદેવને ભક્તિ માતાને સુખ આપવા માટે. અને બીજું એકાંતિક ધર્મની સ્થાપના કરવા માટે, પ્રવર્તાવવા માટે. અને 5મું નવા મુમુક્ષુઓ કરવા. અને 6ઠું પૂર્વના જે સંસ્કારી યોગીઓ ઘણા વર્ષોથી યુગોથી વનમાં જઈને સાધના કરતા હતા, મહારાજ કે ત્યાં અમારે સામે જઈને એને દર્શન દઈ અમારા સ્વરૂપને નિશ્ચય કરાવી અને એને એ તપરૂપી અક્ષરધામ આપવું, એના માટે આપણે આવ્યા છે. હા મહારાજ. મહારાજ કે સ્વામી એ કાર્ય હવે લગભગ અમે પૂરું કર્યું છે, અમે જવાની તૈયારી કરી છે. આમ ગોપાળાનંદ સ્વામી મહારાજ વાત કરતા હતા. અને આ 5-6 કાર્યોને ધ્યાનમાં લઈ અને નિષ્કાળ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશની રચના કરી. કે મહારાજે આ આવવાનું અવતરણનું કાર્ય, એમાં આપણે મેં અગાઉ વાંચ્યું કે મહારાજની લીલા, મહામંત્રનો મહિમા, સંતો ગામડે ગામડે વિચરણ કરતા એ વાતો, મહારાજનું સમાધિ પ્રકરણ, મહારાજે સદાવર્તો ચલાવીને પણ મહારાજનો સંકલ્પ હતો કે આ સદાવર્તમાં કોઈ પણ જમી જાય તો એનો પણ મોક્ષ થાય ને કલ્યાણ થાય. આ તો પુરુષોત્તમ નારાયણનો કોલ છે બાપ. આ સરદારમાં મહારાજે લીલા કરી અદભુત, તમે જુઓ તો ખરા. આ તો જમવાની વાત છે. મહારાજ સ્નાન કરતા હતા અને તળાવને કાંઠે બિરાજમાન હતા. કાઠી દરબારો ગામના ભક્તો બધા બેઠેલા. તો મહારાજે વળી હું આમ ચપટી વગાડી. તે ચપટી વગાડી તો તળાવમાં માછલા, જે મગરા અને કાચબા બધા હતા ને એ આમ છતાં પાક બધા સમાધિમાં. તો દરબારો આયરે બધાએ બીજા ભક્તો, મહારાજ સંતો, મહારાજ તમે આ શું કર્યું? મહારાજ કે સમાધિ થઈ ગઈ. મારે કે એ તો વાત સાચી, સમાધિ તો થઈ ગઈ, પણ ઉપર તો જુઓ હમણાં જ્યાં ઉડતાય છે, હમણાં એને તો સીધું ભોજન.
મહારાજ કે અમને કેવા જાણો છો, જેને આ કરતા આવડતું છે એને આમ કરતા નહીં. મહારાજે આમ પછી ચપટી વગાડી, એ બધા આકાશમાં તીર. બોલો હે, આ માચા ખાસે કાર્યાણીથી આવેલા આ દ્રશ્ય જોયું એને, પછી એને કેવું પડે કે ભગવાન છે. તરત પગમાં પડ્યા કે મહારાજ અમારા ગામ પધારો. અને મહારાજ વાંચતે ગાજતે પછી કાર્યાણી ગયા છે. પણ કહેવાનું મારે કે આ પુરુષોત્તમ નારાયણ, આ એનો મહિમા આ પુરુષોત્તમ પ્રકાશમાં ભારો ભાર ભર્યો છે. એક એક કડીએ મહારાજનો મહિમા. જો મહારાજમાં ખરેખર હેત હોય ને તો મહારાજની વાત આવે, કે મહારાજને મળેલા સંતો ભક્તોની વાત આવે, કે મહારાજનું ભજન કરતા એવા ભગતની વાત આવે, એનો પ્રસંગ થાય તો મન પ્રફુલ્લિત થાય, તો માનું કે આપણને મહારાજનો મહિમા છે. અને જો ભગવાનની વાત ગમે નહીં, મહારાજની વાત ગમે નહીં, મહારાજને ભજતા એવા ભક્તોનો સંગ ગમે નહીં, તો માનું કે આપણે બધુંય કરીએ છીએ પણ હજી મહારાજ ઘણા દૂર દૂર છે. એ હકીકત છે. હકીકત છે. આપણે મહારાજને જેમ જેમ ઉપાસના કરતા જઈશું ને, જેમ જેમ મહિમા વધારતા જઈશું, મહિમા રાખશું, એમ એમ ભગવાન આપણી નજીક થશે. એક કોઈ જન્મની વાસના ટળે એવી ન હોય, પણ ભગવાનના ભગતનો જો નિસ્વાર્થ ભાવે સંગ કરે ને તો તત્કાલ ટળી જાય એવું કીધું છે. લ્યો, ખાલી સંગ કરવાથી, મહિમા રાખવાથી પણ એ વાતું થાય, મહિમા રહેતો હોતો નથી. બહુ અઘરું છે. એમાં આપણે રોજ ભેગા રહેતા હોય અને રોજ સ્વભાવની અથડામણ થાય એટલે મનુષ્ય બુદ્ધિ આવતા વાર લાગતી નથી. ભગવાનના ભગતમાં ક્યારેય મનુષ્ય બુદ્ધિ પરઠવી નહીં. મનુષ્ય બુદ્ધિ આવે ને એટલે એના અવગુણ દેખાય ને દેખાય. આ દિવ્ય છે, મહારાજનો ભગત છે, અક્ષરધામનો અધિકારી છે. જો આવું મનમાં નક્કી થઈ જાય ને તો કોઈ દી ભગવાનના ભગતનો અવગુણ આવે નહીં. અરે અવગુણ તો ન આવે, ભગવાન કેટલા રાજી થાય એ તો જો. હકીકત છે ને. જો અહીંયા બાપ દીકરો આવતા હોય દર્શને, દીકરાના દીકરોને લઈને, અને સંતો કોઈક બેઠા હોય, ચોકલેટ રાખી હોય તો પ્રસાદી હોય તો છોકરાને આપે, તો બાપ રાજી થાય કે ન થાય? અરે ઘેરે વાતો કરે કે સામે જો આ દીકરાને પ્રસાદી આપી, કેવો મલકાય. પ્રસાદ તો છોકરો ખાઈ જવાનો, લાડુડીએ કાપી કોણ ખાઈ જાય? છોકરો. બાપાના ભાગમાં તો આવવાની ન હોય, પણ તોય રાજી કેટલો થાય. અને ફરીવાર પાછો લઈને હાલ સ્વામી પ્રસાદી આપશે, હાલ સ્વામી પ્રસાદી આપશે. તો એમ ભગવાનને ભગવાનના ભક્તો અને સંતો બહુ વાલા છે. એને કોઈ રાજી કરે ને તો ભગવાનને કહેવું ન પડે તમે રાજી થાઓ. સેજે રાજી થાય. સેજે રાજી થાય. તો આ પુરુષોત્તમ પ્રકાશમાં આ મહિમા સભર ગ્રંથ છે. અને હૃદયમાં જો ખરા દિલથી શ્રવણ કરીએ અને જેવું સ્વામી કહે છે એ પ્રમાણે જીવન જીવીએ તો આપણા હૃદયમાં અવશ્ય ભગવાનનો પ્રકાશ થાય એવો પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ છે. તમારે એક સંકલ્પ કરવો કે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ પૂરેપૂરો આખો સાંભળવો છે. સમજાય છે આ શું કરવા કહું છું? હા, એટલે તમે થોડાક રેગ્યુલર આવો. એમ વંચાઈ જાય પછી નહીં. આવો જ છો, વહેલા આવવા માંડ્યા છો, બહુ સારી વાત છે. ભગવાન બહુ રાજી થતા છે અને ખરેખર રાજી થતા છે. તમે આખા વારમાં આટલો 15-10 મિનિટ વહેલા આવો ભજન કેટલું થાય? આપણે ફાયદો જ છે ને, નુકસાન છે કાંઈ? ભગવાન તો રાજી થાય. હજી થોડાક 5 મિનિટ વહેલા આવો તો વધારે રાજી થાય કે ન થાય? થાય. પણ જેટલું આવો છો એટલું આટલું જાળવી રાખો. નક્કી કરો કે આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ આપણે આખો શ્રવણ કરો. એક દી પાડવો નથી. હા, બહારગામ જવાનું તો વાત જુદી, તો હું તમને કેસેટમાં મોકલું જ છું. વોટ્સઅપ હોય તો સાંભળી લેવો, રોજ શેર કરીશ. પણ પાછો આનો અર્થ એવો નથી કે એમાં સાંભળી લેજો, પાછું ન આવે ઘણા એવું કરાય કે આપણે તો એમાં આવે છે ને હવે હાલતા ચાલતા સાંભળી લેવું. એમ નહીં કરતા. તમને મજા બહુ આવશે, ખરેખર મજા આવશે. આપણે સાથે મળી એનું મંથન કરશું ને, આપણા હૃદયમાં ભગવાન બિરાજમાન થશે ને ભગવાનનો પ્રકાશ થશે. તો આવો આ ગ્રંથ છે. આજે આપણે થોડીક વાંચવાની શરૂઆત કરી. આવતીકાલથી સ્વામીનું થોડુંક જીવન લેશું અને પછી આગળનું થોડુંક વિવરણ કરી અને આપણે ગ્રંથની
શરૂઆત કરશું. સહજાનંદ સ્વામી મહારાજને જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.